શાસનની અંદર અનેક વખત પ્રજાનો ટેક્સનો પૈસો, પરસેવાનો પૈસો, ભ્રષ્ટાચારીની એક નગરી કહી શકાય એ રીતે મહાનગરપાલિકાના સત્તાધારી લોકો અને કર્મચારી દ્વારા આ પૈસો ક્યાંક ને ક્યાંક ઉડવી જાય છે। જ્યારે હાલનો ઇસ્યુ આવી રહ્યો છે કે ડિમોલેશન આપણે એક જગ્યાએ કર્યું, એમાં આશરે 3.5 કરોડ કરતાં પણ વધારે માતબર રકમ ભ્રષ્ટાચાર કરી અને અલગ અલગ કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવી છે। અમુક બિલો પેન્ડિંગ રાખવામાં આવ્યા છે। પણ દુઃખ સાથે કહેવું પડે કે ગઈકાલે મેયર શ્રી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, રાજકોટ શહેર અને રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રી દ્વારા ચોથી જાગીરને સામે રાખીને એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। એ પ્રેસ કોન્ફરન્સની અંદર માત્ર ચોથી જાગીર જે પ્રશ્નના જવાબ માંગતી હતી એ પણ ક્યાંય દેવામાં ન આવ્યા। એ આપ બધા પણ જાણો છો। માત્ર ને માત્ર ખાલી પ્રેસ વાર્તામાં મેયર શ્રી હોય કે મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીએ કે તપાસ કમિટી રચશું, આના સિવાય બીજો એક પણ શબ્દ બોલ્યા નથી। કોંગ્રેસ પક્ષ તરીકે મારી માંગ છે કે એસઆઈટીની આમાં રચના થવી જોઈએ અને ગુજરાત સરકારનો જે નિયમ છે નાણાં વિભાગનો 1971માં જે કઈ આ કાયદો બન્યો છે નાણાંનો, એ નાણાંનો કાયદો એવો છે કે આપણા ખીચામાંથી જે રીતે આપણે ખર્ચ કરતા હોય એ જ રીતે સરકારી નાણાંનો વિચારીને ખર્ચ કરવો જોઈએ। એની અંદર પણ ઓડિટની અંદર પારાઓ આવે તો એની પણ ઇન્ક્વાયરી બેસે। બીજી જે આપના માધ્યમથી વાત કરવા જાવ તો એક્ઝામ્પલ આપું છું કે કોઈ પણ પોલીસ સ્ટેશનની હદની અંદર દારૂ પકડાણો હોય અને પીએસઆઈ કે પીઆઈને ન ખ્યાલ હોય અને ઉપલા અધિકારીએ રેડ કરી હોય તો જે તે તાબા હેઠળનો પીએસઆઈ કે પીઆઈ હોય એને ક્યાંક ને ક્યાંક રજા મુક્ત કરી દે છે અને ક્યાંક સસ્પેન્ડ કરવામાં આવે છે, કારણ કે તપાસની અંદર એનો સત્તાનો દુરુપયોગ ન થાય। તો આ તો જ્યારે કમિશનર શ્રી, રાજકોટ મ્યુનિસિપાલિટી કમિશનર શ્રીના હાથ નીચે સિગ્નેચર થઈને આ ભ્રષ્ટાચાર થયો છે, તો હવે કમિટી જ છે એ જ કમિશનર શ્રી બનાવતા હોય અને તો કઈ રીતે તમે આશા રાખી શકો કે આ કમિટી છે એ રાજકોટની પ્રજાનો જે ટેક્સનો પૈસો લૂંટાણો છે એ સ્પષ્ટ રીતે બહાર લાવી શકશે? તમને લાગે છે કે આમાં મેયર અને કમિશનર છાવરતા હોય? ખાસ કરીને નવી બોડી જે આવી છે, આપના માધ્યમથી કહું છું, ભારતીય જનતા પાર્ટીના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે ડેપ્યુટી મેયર હોય, શરૂઆતમાં પણ એવું લાગી રહ્યું હતું કે પ્રજાનો ટેક્સનો અને પરસેવાનો પૈસો નૈતિકતાથી આ લોકો બચાવવા માટે કાર્યરત છે। પણ ગઈકાલની પ્રેસ કોન્ફરન્સ જતા એવું લાગ્યું કે ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસન દ્વારા આ નૈતિકતાવાળા જે પદાધિકારીઓ છે એમને પણ ક્યાંક રોકવામાં આવ્યા હોય એવું કાલની પ્રેસ વાર્તા તરફ જણાય આવે છે। આજે અમે નંદાણી સાહેબને જે રીતે ઇન્ચાર્જ બનાવ્યા છે આ કમિટીમાં કે જાણે કે બિલાડીને દૂધનું ધ્યાન રાખવાનું કહીએ કે બિલાડીને મૂકી જાય અને દૂધનું ધ્યાન, એવી રીતે નંદાણી સાહેબને આખા કમિટીના અધ્યક્ષ બનાવ્યા છે। ચોરી કોને કરી, કોના હસ્તક પૈસા ગયા, કમિશનર શ્રીએ રજા ઉપર ઉતરી જવું જોઈએ। સ્પષ્ટ આ ગુજરાત સરકારનો કાયદો કે છે કોઈ પણ નાણાં ઉચ્ચાપતનો કેસ હોય, જેમની સિગ્નેચરથી નાણાં ગયા હોય એમને રજા ઉપર ઉતારી દેવા જોઈએ અને ત્યારબાદ એસઆઈટીની રચના કરી અને સ્પષ્ટ ચોથી જાગીર અને રાજકોટની જનતા સમક્ષ આ ભ્રષ્ટાચાર ખુલ્લો